ચકલીબેન તો આશ્ચર્યમાં પડી ગઈ. જો આ લાડુ ખાવા માટે નહોતો તો પછી શેના માટે હતો? શું આ સામાન્ય પ્રસાદ હતો કે તેમાં કોઈ રહસ્ય છુપાયેલું હતું? એક નાનકડી દયાળુ ચકલીબેન પોતાના લાડકા દીકરા કાનુના ભણતર માટે હંમેશા ચિંતામાં રહેતી હતી. કાનુ હવે મોટો થઈ રહ્યો હતો અને શાળાએ જવાની ઉંમરનો થઈ ગયો હતો. તેથી ચકલીબેન ગામમાં સારી શાળાની શોધમાં અહીં ત્યાં ફરતી રહેતી હતી. ચકલીબેનની સૌથી સારી મિત્ર ઘેટીબેન હતી. ઘેટીબેન હંમેશા તેની મદદ કરવા તૈયાર રહેતી હતી. જો ચકલીબેન, આ શાળા બહુ સારી છે અને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ કાનુને પ્રવેશ આપવા પણ તૈયાર છે. હવે મોડું ન કરો, આજે જ કાનુનું એડમિશન કરાવી દો. ગેટીબેન, મને પણ આ શાળા બહુ ગમી છે, પણ સાચું કહું તો મારી પાસે એકલા પૈસા જ નથી કે હું મારા દીકરાના ચોપડા પણ ખરીદી શકું. અરે રે, આવું કેવી રીતે ચાલશે ચકલીબેન? તમે તો પહેલેથી જ થોડા થોડા પૈસા બચાવી રાખવાના હતા, જેથી કાનુના ભણતર માટે કામ આવે. હા, તમારી વાત સાચી છે, પણ મારી પાસે અત્યારે ખરેખર પૈસા નથી. યાદ રાખજો, તમારા કારણે આટલી સારી શાળા હાથમાંથી નીકળી જશે. હજુ થોડા દિવસો બાકી છે. કોઈ પણ રીતે પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરો. મને નથી લાગતું કે હું આટલા ઓછા સમયમાં એટલા બધા પૈસા ભેગા કરી શકીશ. ઠીક છે, જો તમે થોડા દિવસોમાં કોઈ જવાબ નહીં આપો તો હું શાળાના શિક્ષકોને ના પાડી દઈશ. ઠીક છે ગેટીબેન. દયાળુ ચકલીબેન આખો દિવસ મહેનત મજૂરી કરતી હતી. તે બહુ ગરીબ તો નહોતી, પરંતુ જીવનમાં એટલા પૈસા પણ કમાઈ શકી નહોતી કે પોતાના દીકરાને સારું શિક્ષણ અપાવી શકે. આ જ વાત તેને હંમેશા અંદરથી દુઃખ આપતી હતી. સાંજે પોતાના નાનકડા ઘરમાં બેઠી બેઠી તે વિચારવા લાગી. મારો કાનુ હવે શાળાએ જવા લાયક બની ગયો છે, પણ મારી પાસે તો એટલા પૈસા જ નથી. આખો દિવસ આટલી મહેનત કરું છું, છતાં એટલા પૈસા નથી થતા કે હું મારા દીકરાને સારું ભણતર આપી શકું. હવે અચાનક એટલા બધા પૈસા હું ક્યાંથી લાવું, જેથી મારો કાનુ બીજા બાળકોની જેમ સારી શાળામાં ભણી શકે? હે ભગવાન, હવે હું શું કરું? મહેનત કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. શું કાનુનું ભણતર ખરેખર અટકી જશે? આખરે ચકલીબેનને મદદ ક્યાંથી મળશે? અને આમ બીજા દિવસે બપોરે દુઃખી મન લઈને ચકલીબેન ગામના પ્રાચીન મંદિર તરફ ચાલી નીકળી. મંદિરમાં પહોંચીને તે ભગવાન સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં માત્ર પોતાના દીકરા કાનુની ચિંતા હતી. હે ભગવાન, હું મારા માટે કાંઈ માંગવા નથી આવી. મારું જીવન જેમ ચાલે છે એમ ચાલવા દો. મેં જે કર્મ કર્યા હશે તેનું જ ફળ મને મળ્યું હશે. પણ હું નથી ઈચ્છતી કે મારા નાનકડા કાનુનું ભવિષ્ય બગડે. મારી માત્ર એક જ ઈચ્છા છે, મારા દીકરાનું કોઈ સારી શાળામાં એડમિશન થઈ જાય, તે ભણે, લખે અને મોટો માણસ બને. હે ભગવાન, હવે તો તમે જ કંઈક કરો, જેથી મારા કાનુને સારું ભણતર મળી શકે. પ્રાર્થના પૂરી કરીને ચકલીબેન મંદિરમાંથી બહાર આવી. મંદિરના પગથિયા પર થોડો સમય બેસી રહી, પણ ચિંતા તો જાણે તેનો પીછો છોડતી નહોતી. થોડી વાર પછી તે ધીમે ધીમે રસ્તા પર ચાલવા લાગી. તે એટલી ચિંતામાં હતી કે આસપાસ શું ચાલી રહ્યું છે તેની પણ તેને ખબર નહોતી. અચાનક સામે આવતા એક સાધુ સાથે તેની મુલાકાત થઈ ગઈ. કેમ બેન, આટલી ચિંતા લઈને ક્યાં જઈ રહ્યા છો? અરે માફ કરજો મહારાજ, મારું ધ્યાન જ નહોતું કે તમે સામે આવી રહ્યા છો. પણ તું આટલી ચિંતામાં કેમ દેખાય છે દયાળુ ચકલી? અરે, તમે મારું નામ કેવી રીતે જાણો છો?
એ તો મારી વિદ્યા છે બહેન. ઘણી વાતો મને જોઈને જ ખબર પડી જાય છે. પણ તું જ મને કહી દે, તારી ચિંતા શું છે? જો તમને મારું નામ ખબર પડી ગયું છે તો મારી ચિંતા પણ આપોઆપ જાણી જ લો ને. ચકલીબેનની વાત સાંભળીને સંન્યાસી હળવેથી હસી પડ્યા. એ તો મને ખબર પડી ગઈ છે કે તું પોતાના દીકરાના ભણતર માટે ચિંતામાં છે. પણ ચિંતા તારી છે તો તારે જ દિલ ખોલીને વાત કરવી પડશે. પછી જ હું તને કોઈ સારો રસ્તો બતાવી શકીશ. આમ ચકલીબેન અને સંન્યાસી વાતો કરી રહ્યા હતા. એ જ સમયે પાછળથી બાજભાઈ અને ભૂરીબેન પણ એ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. પણ હજુ કોઈનું ધ્યાન તેમના તરફ ગયું નહોતું. મહારાજ, તમે તો ખરેખર બહુ મોટા વિદ્વાન લાગો છો. ચાલ, હવે બધી વાત મને ખુલ્લા મનથી કહી દે. હું બહુ ચિંતામાં છું મહારાજ. મારા દીકરાના ભણતર માટે મને ખૂબ સારી શાળા મળી છે. હું ત્યાં તેનું એડમિશન કરાવવા માંગુ છું. પણ મારી પાસે એટલા પૈસા નથી કે હું તેનો અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકું. એટલા માટે જ હું દિવસ રાત ચિંતામાં ફરું છું. અચ્છા, એટલે તારી આખી ચિંતા માત્ર એટલી જ છે કે તારા દીકરાને સારી વિદ્યા મળે. હા મહારાજ, મને મારા માટે કંઈ નથી જોઈએ. મારે તો માત્ર મારા કાનુનું ભવિષ્ય સારું બનાવવું છે. ઠીક છે, તો આ લે પ્રસાદ. ચકલીબેન લાડુ ખાવા માટે મોઢા પાસે લઈ ગઈ. પણ એટલામાં જ સંન્યાસીએ તરત જ તેને રોકી દીધી. ઊભા રહો બેન, આ લાડુ ખાવા માટે નથી. ચકલીબેન તો આશ્ચર્યમાં પડી ગઈ. જો આ લાડુ ખાવા માટે નહોતો તો પછી શેના માટે હતો? શું આ સામાન્ય પ્રસાદ હતો કે તેમાં કોઈ રહસ્ય છુપાયેલું હતું? અરે મહારાજ, તમે જ તો મને આ લાડુ પ્રસાદ તરીકે આપ્યો છે. જો હું આ પ્રસાદ પણ ન ખાઉં તો પછી શું કરું? ના ના બેન, આ લાડુ ખાવા માટે નથી. આ તો તારી ચિંતાઓના નિવારણ માટે છે. ચિંતાઓના નિવારણ માટે? એ પણ એક લાડુ? મહારાજ, હું ચિંતામાં છું એટલે મને દવા આપો તો સમજાય, પણ લાડુ આપો એ વાત તો મારા માથા ઉપરથી ગઈ. ધીરજ રાખ બેન. આજે રાત્રે તું જ્યાં સૂતી હોય ત્યાં તારી બાજુમાં આ લાડુ રાખીને સૂઈ જજે. પણ એક વાત ખાસ યાદ રાખજે, આ લાડુને હાથ પણ ન લગાડતી અને તેનું એક કણ પણ તૂટવું ન જોઈએ. જો તું આ લાડુને ધ્યાનથી તારી બાજુમાં રાખીને સૂઈ જશે તો બીજા દિવસે સવારે આ લાડુ સોનાનો બની જશે. શું? સોનાનો લાડુ? હા બહેન, અને જ્યારે આ લાડુ સોનાનો બની જશે ત્યારે તેને વેચીને તને સારા પૈસા મળશે. પછી તું તારા દીકરા કાનુનું ભણતર સરળતાથી કરાવી શકીશ. મહારાજ, જો આવું થઈ ગયું તો મારા દીકરાનું ભવિષ્ય બની જશે. પણ પછી હું તમને ક્યાં મળીશ? હું તો દરરોજ આ જ રસ્તેથી આ જ સમયે પસાર થાઉં છું. તારે જ્યારે પણ મને મળવું હોય અહીં આવી જજે. આભાર મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. આમ સંન્યાસી ત્યાંથી પોતાના માર્ગે નીકળી ગયા. ચકલીબેન પણ લાડુને ખૂબ જ કાળજીપૂર્વક સાચવીને ઘરે જવા લાગી. બીજી તરફ ભૂરી, ખિસકોલી અને બાજભાઈએ આ વાતને સામાન્ય વાતચીત સમજી. ઘરે પહોંચ્યા પછી ચકલીબેન વિચારમાં પડી ગઈ. તેણે લાડુ સામે રાખ્યો અને પોતાની સાથે જ વાત કરવા લાગી. મને લાગે છે કે એ સંન્યાસી મને મૂર્ખ બનાવી દયા છે. હા, મને ખબર છે કે તેમની વિદ્યા ખૂબ સારી છે, પણ જ્ઞાન અને ચમત્કારમાં તો દિવસ રાતનો ફરક હોય છે. લાડુ ભલા સોનાનો કેવી રીતે બની શકે? રાત પડી ગઈ. ચકલીબેન અને કાનુએ ભોજન કર્યું. પછી બંને સૂવાની તૈયારી કરવા લાગ્યા. એટલામાં ચકલીબેનને અચાનક સંન્યાસીની વાત યાદ આવી ગઈ. શું ખરેખર આ લાડુ સોનાનો બની જશે? જો આવું થઈ જાય તો હું ખરેખર મારી બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જઈશ અને કાનૂનું ભણતર પણ સરળતાથી થઈ જશે. જે હોય તે. સંન્યાસી દેખાવમાં તો ખરેખર જ્ઞાની લાગતા હતા. આજે એકવાર તેમની વાત માની જ લઉં.
હું આ લાડુ મારી બાજુમાં રાખીને જ સૂઈ જાઉં છું. આમ ચકલીબેને ખૂબ કાળજીપૂર્વક લાડુ પોતાની બાજુમાં મૂક્યો અને થોડી જ વારમાં તે ઊંઘી ગઈ. રાત ધીમે ધીમે પસાર થવા લાગી અને આખરે સવાર થઈ. ચકલીબેનની આંખ ખુલતા જ તેને સૌથી પહેલા લાડુ યાદ આવ્યો. તે તરત જ બાજુમાં જોવા લાગી અને પછી તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે એ લાડુ ખરેખર સોનાનો બની ગયો હતો. ચકલીબેનની ખુશીનો તો પાર જ નહોતો. પણ શું આ સોનાનો લાડુ ખરેખર તેની બધી મુશ્કેલીઓ દૂર કરી દેશે? અને જો આ વાત બીજા લોકોને ખબર પડી જશે તો શું થશે? ઓહો ઓહો, આ લાડુ તો સાચે જ સોનાનો બની ગયો. પણ શું આ ખરેખર અસલી સોનું છે? એ વાત તો હવે કોઈ સોનાર જ કહી શકે. ચકલીબેન વધુ સમય બગાડ્યા વગર તરત જ ગામના સોનાર પાસે પહોંચી ગઈ. સોનારે લાડુને ધ્યાનથી તપાસ્યો. ચકલીબેન, આ લાડુ તો ખરેખર અસલી સોનાનો જ છે. આમ ચકલીબેને એ સોનાનો લાડુ ત્યાં જ વેચી દીધો અને તેના બદલામાં તેને ઘણા સારા પૈસા મળ્યા. પૈસા હાથમાં આવતા જ ચકલીબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. અરે રે, એ સંન્યાસીએ તો ખરેખર પોતાની વાત સાચી સાબિત કરી. હવે જો તેઓ મને એક છેલ્લો લાડુ આપી દે તો હું મારા કાનુના ભણતર માટે આખી જિંદગી ચિંતા મુક્ત બની જાઉં. આમ વિચારીને ચકલીબેન ફરી મંદિર પાસે પહોંચી. તે મંદિરની બહાર બેઠી રહી અને સંન્યાસીની રાહ જોવા લાગી. રોજની જેમ આજે પણ સંન્યાસી એ જ રસ્તેથી પસાર થવાના હતા. એ જ સમયે પાછળથી બાજભાઈ પણ એ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ચકલીબેને સંન્યાસીને જોયા અને તરત જ તેમની પાસે દોડી ગઈ. મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. એ લાડુ તો ખરેખર સોનાનો બની ગયો અને તેને વેચીને મને ઘણા સારા પૈસા પણ મળી ગયા. ચકલીબેનની આ વાત માત્ર સંન્યાસીએ જ નહીં પણ થોડે દૂર ઊભેલા બાજભાઈએ પણ સાંભળી લીધી. શું સોનાનો લાડુ એવું પણ થાય? બાજભાઈ હવે વધુ ધ્યાનથી તેમની વાત સાંભળવા લાગ્યા. એ તો ખૂબ સારું થયું. પણ તમે જે કામ માટે મને મળવા આવ્યા છો એ તો કહો. તમને શું કહું મહારાજ, તમે તો બધું જાણી જ લો છો. મેં તમને કાલે પણ કહ્યું હતું, તમે મન ખોલીને વાત કરશો તો જ હું યોગ્ય ઉપાય બતાવી શકીશ. હું એવું ઈચ્છું છું કે તમે મને આવો જ એક બીજો લાડુ આપો, જેથી હું મારા દીકરાના ભણતર માટે આખી જિંદગી ચિંતા મુક્ત બની જાઉં. સંન્યાસી થોડો સમય શાંતિથી વિચારવા લાગ્યા. પછી ધીમેથી બોલ્યા. ઠીક છે, તમારી આ ચિંતાનું નિવારણ કરવા માટે હું તમને એક બીજો લાડુ આપું છું. પણ મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે જ્યાં સૂતા હો ત્યાં તમારી બાજુમાં જ આ લાડુ મૂકજો અને યાદ રાખજો, આ લાડુ તૂટવો પણ ન જોઈએ. હા મહારાજ, હું આ વખતે ખૂબ જ ધ્યાન રાખીશ. આમ સંન્યાસીએ ચકલીબેનને બીજો લાડુ આપ્યો. ત્યારબાદ બંને પોતાના પોતાના રસ્તે નીકળી પડ્યા. પણ આ આખી વાત સાંભળીને બાજભાઈ તો એકદમ ચકિત થઈ ગયા હતા. અરે વાહ, જો કાલે સવારે આ ચકલી ફરી સોનારની દુકાનની બહાર દેખાશે તો હું પણ એ સંન્યાસી પાસે મારા માટે 8-10 લાડુ લઈ લઈશ. પછી તો હું ગામનો સૌથી ધનિક બાજ બની જઈશ. હવે કાલે સવારે વહેલા ઉઠીને સોનારની દુકાન પાસે જ પહોંચી જાઉં. બીજી તરફ ચકલીબેન ખુશખુશાલ આખો દિવસ પોતાની મજૂરી કરી અને પછી ઘરે પહોંચી. તેણે લાડુને ખૂબ કાળજીથી સાચવીને રાખ્યો. બસ હવે કાલે સવારે આ લાડુ પણ સોનાનો બની જશે અને એને વેચીને મળેલા બધા પૈસા હું કાનુના ભણતર માટે બેંકમાં જમા કરાવી દઈશ. પછી મારા દીકરાનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. ચકલીબેન તો ખુશ હતી, પણ બીજી તરફ
બાજભાઈના મનમાં લાલચનો બીજ ઉગી ચૂક્યો હતો. શું બાજભાઈ ખરેખર સંન્યાસી પાસે ઘણા બધા લાડુ માંગવા જશે? અને શું દરેકને સોનાનો લાડુ મળી શકે? આમ સવાર થઈ ગઈ. ચકલીબેનની આંખ ખુલતા જ તે ઉત્સાહથી લાડુ તરફ જોવા લાગી. અને આ વખતે પણ સંન્યાસીની વાત સાચી પડી. લાડુ ફરી એકવાર ચમકતા સોનામાં ફેરવાઈ ગયો હતો. વાહ, આ વખતે પણ લાડુ સોનાનો બની ગયો. હવે તો મારા કાનુના ભણતર માટે પૂરતા પૈસા થઈ જશે. ચકલીબેન તરત જ સોનાનો લાડુ લઈને સોનારની દુકાન તરફ દોડી. સોનારે લાડુ જોયો અને ફરી તેની તપાસ કરી. થોડી જ વારમાં સોનારે એ લાડુ ખરીદી લીધો અને તેના બદલામાં ચકલીબેનને ફરી સારા પૈસા મળી ગયા. આ વખતે તો ચકલીબેનના ચહેરા પર એવી ખુશી હતી કે જાણે વર્ષો જૂનું દુઃખ દૂર થઈ ગયું હોય. પણ દુકાનની બહાર ઊભેલા બાજભાઈ આ બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા. અરે બાપ રે, એટલે ચકલીબેન સાચું જ કહેતી હતી. લાડુ ખરેખર સોનાનો બની જાય છે. હવે તો મારે પણ એ સંન્યાસીને મળવું જ પડશે. બીજી તરફ ચકલીબેન ખુશખુશાલ પોતાના રસ્તે આગળ વધી. બસ હવે હું ચિંતા મુક્ત બની ગઈ. હવે હું મારા દીકરા કાનુને સારું ભણતર આપી શકીશ. તેનું ભવિષ્ય હવે સુરક્ષિત છે. સૌથી પહેલા ચકલીબેન પોતાની મિત્ર ઘેટીબેનને મળવા પહોંચી. ચાલો ગેટીબેન, હવે કાનુનું એડમિશન એ શાળામાં કરાવી દઈએ. તમે જલ્દીથી શાળાના પ્રિન્સિપલ સાથે વાત કરી લો. અરે આટલી જલ્દી? 3-4 દિવસ પહેલા તો તમારી પાસે ચોપડા ખરીદવાના પણ પૈસા નહોતા અને આજે તમે સીધું શાળામાં એડમિશન કરાવવા તૈયાર થઈ ગયા. હા ગેટીબેન, એ બધી ચિંતા હવે પૂરી થઈ ગઈ. હવે તમે કંઈ પૂછશો નહીં. પહેલા આપણે કાનુનું એડમિશન કરાવી આવીએ. આમ ઘેટીબેને ચકલીબેનની વાત માની લીધી. બંને કાનુને લઈને ગામની સૌથી સારી શાળામાં પહોંચ્યા. જરૂરી કાર્યવાહી પૂરી થઈ અને આખરે કાનુનું એ શાળામાં એડમિશન થઈ ગયું. ચકલીબેનનું વર્ષો જૂનું સપનું આખરે પૂરું થયું. પણ બીજું બાજુ એ જ દિવસે બપોરે એ જ રસ્તા પર કોઈ બીજું પણ સંન્યાસીની રાહ જોઈ રહ્યું હતું. અને આમ થોડી વાર પછી રોજની જેમ સંન્યાસી એ રસ્તેથી પસાર થયા. તેમણે બાજભાઈને ત્યાં ઊભેલા જોયા. બોલો ભાઈ, શું કામ છે? બાજભાઈએ તરત જ ભોળા બનવાનો પ્રયત્ન કર્યો. ચહેરા પર બનાવટી દુઃખ લાવીને તેઓ બોલ્યા. મહારાજ, જેમ તમે પેલી ચકલીબેનને ચિંતામુક્ત કર્યા હતા એમ મને પણ ચિંતામુક્ત કરો. મને મારા જીવનને લઈને બહુ ચિંતા થાય છે. બોલો ભાઈ, તમને શું થયું છે? મહારાજ, હું એવું ઈચ્છું છું કે તમે મને એ સોનાના 8-10 લાડુ આપી દો, જેથી મારું આખું જીવન આરામથી પસાર થઈ જાય. સંન્યાસી બાજભાઈ તરફ શાંતિથી જોઈ રહ્યા. તેમને બાજભાઈના મનની વાત સમજાઈ ગઈ હતી. પણ મને તો આમાં માત્ર તારી લાલચ જ દેખાય છે. તું પોતે પણ મહેનત કરીને પૈસા કમાઈ શકે છે ને? ના મહારાજ, તમે મને થોડું સમજવાનો પ્રયત્ન કરો. ના ભાઈ, તમે શાંતિથી અહીંથી જતા રહો. પોતાના કામ પર ધ્યાન આપો. હું તમને કંઈ આપવાનું નથી. આમ સંન્યાસી ત્યાંથી ચાલતા થયા. પણ બાજભાઈ પોતાના અહંકાર અને લાલચના કારણે ગુસ્સાથી ભરાઈ ગયા. તેમની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. આ સંન્યાસી પોતાને શું સમજે છે? હું એમને આદરથી માંગુ છું, છતાં મને કંઈ આપતા નથી. હવે લાગે છે કે મને મારી રીતે જ કામ લેવું પડશે. એ લાડુ તો એમને મને આપવો જ પડશે. આમ આખી રાત બાજભાઈના મનમાં એ જ વિચાર ચાલતો રહ્યો. બીજા દિવસે તેઓ ફરી એ જ રસ્તા પર વહેલા આવીને ઊભા રહી ગયા અને સંન્યાસીની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં સંન્યાસી ત્યાં આવી પહોંચ્યા. સંન્યાસીને જોતા જ બાજભાઈ તેમની સામે જઈને ઊભા રહી ગયા. જો મહારાજ, હું તમારી સાથે પ્રેમથી અને શાંતિથી વાત કરી રહ્યો છું. મને ખબર છે બાજ, તું અત્યારે પણ શું વિચારી રહ્યો છે એ પણ મને ખબર છે. જો તમને ખબર પડી જ ગઈ છે તો મને લાડુઓ આપી દો.
આ વખતે સંન્યાસી ખરેખર ગુસ્સે થઈ ગયા. ચાલો જ અહીંથી, નહીં તો તારી સાથે સારું નહીં થાય. અને જો તમે મને એ લાડુ નહીં આપો તો તમારી સાથે પણ સારું નહીં થાય. પણ સંન્યાસીએ બાજભાઈની વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં. તેઓ શાંતિથી પોતાના રસ્તે આગળ વધવા લાગ્યા. પરંતુ બાજભાઈ હવે હદ પાર કરવા તૈયાર થઈ ગયા હતા. તેઓ સંન્યાસીનો પીછો કરવા લાગ્યા. થોડી દૂર જઈને અચાનક તેઓ સંન્યાસીની સામે આવીને ઊભા રહી ગયા અને પોતાની પાસે રાખેલો ચાકુ બહાર કાઢ્યો. હવે વધારે સમજદારી ન બતાવો, મને એ લાડુ તરત જ આપી દો. બાજ, તું જે કરી રહ્યો છે એ સારું નથી. એ બધી વાતો પછી કરજો, પહેલા મને લાડુ આપો. સંન્યાસીએ એક ઊંડો શ્વાસ લીધો અને અંતે એક લાડુ બાજભાઈને આપી દીધો. એક લાડુથી શું થશે? મને બીજા 3-4 લાડુ પણ આપો. બાજભાઈના હાથમાં ચાકુ જોઈને સંન્યાસીએ વધુ વિવાદ કરવો યોગ્ય ન સમજ્યો. તેમણે વધુ 3-4 લાડુ બાજભાઈને આપી દીધા. હવે તો હું પણ બહુ જલ્દી ધનિક બની જઈશ. બાજભાઈને તો લાગતું હતું કે હવે તેમની બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. પણ શું લાલચથી મેળવેલા આ લાડુ પણ સોનાના બનશે? અને સંન્યાસીએ આટલી સહેલાઈથી લાડુ કેમ આપી દીધા? શું તેઓ કંઈ જાણતા હતા જે બાજભાઈને ખબર નહોતી? પોતાનું ધ્યાન રાખજે, બાજ. આટલું કહીને સંન્યાસી ત્યાંથી શાંતિથી ચાલ્યા ગયા અને બાજભાઈ ખુશખુશાલ લાડુઓ લઈને પોતાના ઘરે પહોંચી ગયા. તેમના મનમાં તો હવે માત્ર સોનાના લાડુઓ અને ઢગલાબંધ સંપત્તિના સપના જ ચાલી રહ્યા હતા. હવે તો હું બહુ જલ્દી ગામનો સૌથી ધનિક બાજ બની જઈશ. કાલે સવારે આ બધા લાડુ સોનાના બની જશે. પછી તો મારે જીવનભર કામ કરવાની પણ જરૂર નહીં પડે. રાત્રે સૂતા પહેલા બાજભાઈએ એક લાડુ પોતાની બાજુમાં મૂકી દીધો અને મોટા મોટા સપનાઓ જોતા જોતા ઊંઘી ગયા. પણ બીજા દિવસે સવારે કંઈક એવું બન્યું કે બાજભાઈના પગ નીચેની જમીન જ સરકી ગઈ. જેમ જ તેઓ ઉઠ્યા તેમણે પોતાના એક હાથને હલાવવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ તો હલ્યો જ નહીં. અરે આ શું? હું આ હાથ ચલાવવાની કેટલીય કોશિશ કરું છું પણ એ કેમ ચાલતો નથી? મારા હાથને શું થઈ ગયું? પોતાની આવી હાલત જોઈને બાજભાઈ એકદમ ગભરાઈ ગયા. તેમની ખુશી પળવારમાં ગાયબ થઈ ગઈ અને હવે તેઓ ચિંતાના દરિયામાં ડૂબી ગયા. હે ભગવાન, આ શું થઈ ગયું? એ સંન્યાસીના લાડુની અસર તો ઉલટી જ પડી ગઈ. મેં જે વિચાર્યું પણ નહોતું એ થઈ ગયું. હવે હું આખી જિંદગી કામ કેવી રીતે કરીશ? મારું જીવન હવે કેવી રીતે ચાલશે? ના ના, મારે અત્યારે જ સંન્યાસીને મળવું પડશે. આમ બાજભાઈ ગભરાયેલા હાલતમાં ઝડપથી સંન્યાસીને શોધવા નીકળી પડ્યા. થોડીવાર પછી તેઓ મંદિર પાસે પહોંચ્યા અને ત્યાં સંન્યાસી મંદિરની બહાર શાંતિથી બેઠા હતા. સંન્યાસીને જોતા જ બાજભાઈ દોડી ગયા અને સીધા તેમના પગમાં પડી ગયા. મને માફ કરી દો મહારાજ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જે થયું છે એનો ઉપાય હવે મારી પાસે નથી. પણ મહારાજ, તમે જ વિચારો, હવે મારું આખું જીવન કેવી રીતે ચાલશે? હવે એ જ તારે વિચારવાનું છે બાજ. એવું ન કરો મહારાજ, કોઈ રસ્તો બતાવો. મારો હાથ તો જરાય હલતો નથી. સંન્યાસી થોડો સમય શાંતિથી બેઠા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, બાજ, જ્યારે તું મહેનતથી અને ઈમાનદારીથી કામ કરીશ ત્યારે તારો હાથ ધીમે ધીમે આપોઆપ સારો થવા લાગશે. પણ જ્યાં સુધી તું લાલચમાં જીવીશ ત્યાં સુધી તારો હાથ આવો જ રહેશે. હવે હું સમજી ગયો મહારાજ. લાલચે મારી આંખો બંધ કરી દીધી હતી. હવે હું મહેનત કરીશ, ઈમાનદારીથી કામ કરીશ અને જીવનમાં ક્યારેય લાલચ નહીં કરું. સંન્યાસીએ કંઈ બોલ્યા નહીં. તેમણે માત્ર એક સ્મિત આપ્યું અને પછી શાંતિથી ત્યાંથી ચાલવા લાગ્યા. બાજભાઈ તેમને જતા જોઈ રહ્યા.
તેમની આંખોમાં પસ્તાવો હતો. મિત્રો, દયાળુ ચકલીબેને પોતાના દીકરાના ભવિષ્ય માટે ચિંતા કરી હતી, લાલચ માટે નહીં. તેથી તેને મદદ મળી. પરંતુ બાજભાઈએ મહેનત છોડીને સરળ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને લાલચના કારણે મુશ્કેલીમાં ફસાઈ ગયા. આપણે પણ જીવનમાં હંમેશા મહેનત, ઈમાનદારી અને સારા વિચારોનો માર્ગ પસંદ કરવો જોઈએ, કારણ કે મહેનતનું ફળ મીઠું હોય છે, જ્યારે લાલચનું ફળ હંમેશા કડવું હોય છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાંશભાઈ ચૌહાણ, જ્યોતિબેન સિદ્ધવાણી, ઓમભાઈ પટેલ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. બાજભાઈ એ સંન્યાસીને શું બતાવીને ડરાવ્યું? જલ્દી કોમેન્ટ કરો, હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.